નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંગઠન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં જન સુખાકારી માટે ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નો મામલે વિગતે સંબંધિત વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે ધારાસભ્યો દ્વારા આ બેઠકમાં ચર્ચાવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી તેનો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં નવા રસ્તાઓની મંજૂરી, રસ્તાઓનું સમારકામ, સર્કલોનું નવીનીકરણ, ડ્રેનેજ સિસ્ટમ, પહોળા સર્વિસ રોડ જેવા માર્ગ અને મકાન વિભાગને લગતા પ્રશ્નો, નવા તળાવોની મંજૂરી અને તેમાં પાઇપલાઇનથી પાણી ભરવા, કેનાલોની સફાઈ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને આઈસીડીએસ વિભાગ, પોલીસ વિભાગ, પંચાયત, પાણી પુરવઠા જેવા વિવિધ વિભાગોના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં પાલનપુરના એરોમા સર્કલનું કામ ઝડપથી પૂર્ણ કરવા, રસ્તા અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવવા જેવા નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. નવી આયુર્વેદિક હોસ્પિટલ માટે જગ્યા ફાળવણી, જીઆઈડીસીને લગતા પ્રશ્નો, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રાન્ટ ફાળવણી, ફાયર સેફટીની અમલવારી જેવા વિવિધ પ્રશ્નો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી કેશવજી ચૌહાણ, અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી, માવજીભાઈ દેસાઈ, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ટીએએસપી પ્રાયોજના વહીવટદાર, નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ, મદદનીશ કલેક્ટર કાર્તિક જીવાણી, નાયબ વન સંરક્ષણ અભયકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આરઆઈ શેખ સહિત સંકલન સમિતિના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.